આજે કાબરી ગાય આવી છે. એમ તો ગાયો તો જાજી છે આપણી પાસે. આ ગાય દોવાનું ચાલુ કરી દીધું છે. કાબેડી ગાય છે. ગાય કન્ડિશનમાં ખૂબ સારી છે. જોઈએ કેટલું દૂધ છે. બીજી તમામ ગાયો આપણી પાસે હાજરમાં છે અને બનાસકાંઠાની લોકલ ગાયો છે આપણી પાસે. કેટલું દૂધ છે જે છે એ તમારી નજરની સામે છે. અને દૂધ હમણાં જે નીકળે એટલું સવારે દૂધ નીકળવું જોઈએ. અમે ખાસ ધ્યાન રાખવું કે 2 ટાઈમ દોરાવીને ગાયો લેવી, સાંજ અને સવાર. સાંજે 5 વાગે અને સવારે 5 વાગે બંને ટાઈમ ગાયો દોઈને ફરજિયાત લેવી. બીજી તમામ ગાયો આજની તારીખમાં હાજરમાં છે. આવો બાવલું ગળી ગયું છે. 9 લીટર જેટલું દૂધ તો નીકળી ગયું છે. હા, 9 લીટર પરફેક્ટ હાજરમાં છે આજની તારીખમાં. આ જે જ નીકળ્યું એટલું સવારે પણ નીકળવું જોઈએ. ડોલ લાવવી પડશે તમારે ખેડે જ પડી લો રે. દસ લીટર 12 લીટરની ઓલી ડોલ છે ને આ 10 લીટરની ડોલ છે. બીજી તમામ ગાયો, આ ગાયનું 12 લીટર દૂધ છે, આ ગાયનું 11 લીટર દૂધ છે, આ ગાયનું 8-9 લીટર દૂધ છે, આ ગાયનું 8-9 લીટર દૂધ હાજરમાં છે, આ 7 લીટર જેવું દૂધ છે, એનું 8-9 લીટર દૂધ છે, દોવાઈ ગઈ છે. આનું 10-11 લીટર દૂધ છે, આનું 7 લીટર જેવું દૂધ છે. કહી દો એક જ મિનિટ, ગાય હજી દોવાનું ચાલુ છે. અને ખાસ કરીને 2 ટાઈમ ગાયો દોયા વગર લેવી નહીં. એક ગાય છે ગાભણમાં. ટોટલ ગાયો આજની તારીખમાં આપણી પાસે 11 ગાયો હાજરમાં જ છે.
11 બનાસકાંઠાની લોકલ ગાયો છે. આનું 10 લીટર દૂધ 1 ટકનું હાજરમાં છે. ફરજિયાત 2 ટાઈમ દોઈને લેવાનું. ચલો, જય માતાજી.